નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ વિદ્યાભવન દ્વારા આયોજિત આજે આપણે ફરીથી ધોરણ 7 સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર છે 5 વનવાસી, વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય. મિત્રો, આ ચેપ્ટરમાં આજે આપણે નવા ટોપિક સાથે ચર્ચા કરીશું અને આજનો આપણો નવો ટોપિક છે વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિ, જેમાં આપણે અહોમ રાજ્ય વિશે વાત કરીશું. કયું રાજ્ય છે? અહોમ રાજ્ય. તો ચાલો મિત્રો, અહોમ રાજ્યની સ્થાપના ક્યાં અને કેવી રીતે થઈ તેની સમજૂતી આજે આપણે સમજીશું. તો સૌથી પહેલા જોઈએ કે અહોમ રાજ્ય કે અહોમ લોકો, અહોમ રાજ્યમાં વસતા અહોમ લોકો, અને અહોમ લોકો 13મી સદીમાં, બરાબર, 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવાળા વિસ્તારોમાં વસ્યા. બરાબર છે મિત્રો, કે અહોમ જાતિના લોકો આ પણ એક જનજાતિ, વનવાસી જાતિની એક જાતિ છે. તો અહોમ જાતિના લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવીને, ક્યાંથી આવ્યા હતા? મ્યાનમાર, જે બર્મા નામે પણ ઓળખાય છે. તો મ્યાનમાર દેશમાંથી આવીને તેઓ અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણવાળા વિસ્તારોમાં વસ્યા. મ્યાનમારથી ક્યાં આવ્યા? અસમ રાજ્યમાં, અને અસમ રાજ્યના બ્રહ્મપુત્ર નદીના ખીણવાળા પ્રદેશમાં આવીને વસ્યા. કઈ પ્રજા વસી? અહોમ પ્રજા. બરાબર છે? ત્યાર પછી તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી કે જમીનદારોની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી નવા રાજ્યની સ્થાપના કરી. બરાબર છે મિત્રો, કે અહોમ જાતિના લોકો જ્યારે બ્રહ્મપુત્ર નદીના ખીણવાળા પ્રદેશમાં આવીને વસ્યા, ત્યાર પછી તેમણે ભૂયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને એક નવા રાજ્યની સ્થાપના કરી. બરાબર, નવા રાજ્યની સ્થાપના કરી. ત્યાર પછી અને 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 માં અને હોજ હાજો ઈસવીસન 1551 માં. તો આ બે રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને તેની આસપાસની જનજાતિને જીતીને એક વિશાળ રાજ્ય અહોમ રાજ્યની સ્થાપના કરી. કયા રાજ્યની સ્થાપના કરી તેમણે? અહોમ રાજ્ય. બરાબર, કે અહોમ જાતિના લોકો ખીણવાળા પ્રદેશમાં વસ્યા અને ત્યાં તેમણે જૂની રાજકીય વ્યવસ્થાને બદલીને નવા રાજ્યની સ્થાપના કરી. અને બે રાજ્યો ચૂંટીઓ અને હોજ હાજે, આ બંને રાજ્યની સ્થાપના 16મી સદીમાં, એટલે કે 16મી સદીમાં ચૂંટીઓ અને હોજ હાજો રાજ્યની, આ બંને રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવીને અને આસપાસની જનજાતિને જીતીને તેમણે એક નવું રાજ્યની સ્થાપના કરી. અને એ રાજ્ય કયું છે? અહોમ રાજ્ય. કયું રાજ્ય છે? અહોમ રાજ્ય. એટલે આ રીતે અહોમ પ્રજાએ અહોમ રાજ્યની સ્થાપના કરી. ત્યાર પછી અને 17મી સદીમાં તો દારૂગોળો અને ટોપનું નિર્માણ પણ તેઓ કરી શક્યા. અહોમ રાજ્યની સ્થાપના તો કરી 16મી સદીમાં, અને 17મી સદીમાં તો તેમણે દારૂગોળો અને ટોપ આ બંનેનું નિર્માણ તેઓએ કર્યું હતું. કઈ પ્રજાઓએ? અહોમ પ્રજા, જેને અહોમ રાજ્યની પણ સ્થાપના કરી. બરાબર છે મિત્રો? અહીંયા સુધી આપણે જોયું. જુઓ મિત્રો, ફરીથી પ્રશ્નો તમારે નોટ કરતા જાઓ અને
અહમ રાજ્યની સ્થાપના કરી. વિશાળ અહમ રાજ્ય ઊભું કરી દીધું. બરાબર છે. અને 17મી સદીમાં તો તેમણે દારૂગોળો અને ટોપની પણ નિર્માણ કરી દીધું હતું. આ બધું કોણે કર્યું? અહમ લોકોએ. અને અહમ લોકોએ જ અહમ રાજ્યની સ્થાપના કરી. અને તેમણે 17મી સદીમાં દારૂગોળો અને ટોપનું પણ નિર્માણ કરી દીધું હતું. બરાબર છે. તો આ સમજૂતી આપણે જોઈ અહમ લોકોની. ત્યાર પછી આગળ પણ થોડી સમજૂતી હજી સમજીશું. તો મિત્રો ત્યાર પછી આગળ જોઈશું જો કે દક્ષિણ અને પશ્ચિમથી અહમ લોકો, બરાબર, દક્ષિણ અને પશ્ચિમથી અહમ લોકો પર ઘણા આક્રમણ પણ થતા કે દક્ષિણ અને પશ્ચિમ આ બંને રાજ્યો પાસેથી એટલે કે બંને દિશામાંથી અહમ લોકો પર ઘણા આક્રમણ થતા હતા. બરાબર કે અહમ જાતિ ઉપર પશ્ચિમ અને દક્ષિણથી ઘણા લોકો તેના ઉપર આક્રમણ કરતા. અને ઈસવીસન 1662 માં મીર જુમલાના, બરાબર, કયો વ્યક્તિ છે? મીર જુમલા. અને મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુગલ સેના સામે બહાદુરીથી લડવા છતાં પણ તેઓ હાર્યા. કઈ પ્રજા હારી? અહમ પ્રજા હારી ગઈ. બરાબર છે કે ઈસવીસન 1662 માં મીર જુમલાના નેતૃત્વ હેઠળ, કોના નેતૃત્વ હેઠળ? મીર જુમલાના. અને મીર જુમલાના નેતૃત્વ હેઠળ મુગલ સામે આ અહમ લોકો લડ્યા, પણ છતાં પણ બહાદુરીથી લડવા છતાં પણ તેઓ હારી ગયા. કોણ હારી ગયું? અહમ લોકો હારી ગયા. ત્યાર પછી પરંતુ તે વિસ્તાર પર મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. બરાબર છે. મુગલની સેના સામે અહમ લોકો હારી ગયા, છતાં પણ આ મુગલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ ત્યાં અહમ રાજ્યમાં લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ભલે તેઓ જીતી ગયા, પણ ત્યાં તેમનું અસ્તિત્વ, તેમનું પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. ત્યાર પછી અહમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. બરાબર છે કે અહમ રાજ્ય શેના પર આધારિત હતું? બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. એટલે કે બળજબરીપૂર્વક તેમની પાસેથી કામ કરાવવામાં આવતું. અહમ લોકો પાસે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું. એટલા માટે અહમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. વધુ શ્રમ કરવામાં આવતું. જો આનો લાઈન કરજો મિત્રો કે જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવવાનું તે પાઈ કહેવાતા. શું કહેવાતા? પાઈ. કે જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતા તો એવા લોકોને પાઈ કહેવામાં આવતા. શું કહેવામાં આવતા? પાઈ. કે જેમની પાસેથી બળજબરીપૂર્વક રાજ્ય માટે કામ કરાવી લેતા, તો એવા લોકોને પાઈ કહેવામાં આવતા. ચાલો, દરેક ગામમાંથી, બરાબર, દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલ સંખ્યામાં પાઈ મોકલવામાં આવતા. બરાબર છે કે ગામમાંથી નક્કી કરવામાં આવે છે સંખ્યા, એ સંખ્યા પ્રમાણે પાઈ મોકલવામાં આવતા. શેના માટે? બળજબરીપૂર્વક કામ કરાવવા માટે. આમ પાઈ મોકલવામાં આવતા. જેમાં વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાં, કે જે રાજ્યમાં વધુ વસ્તી છે તો ત્યાં ઓછી વસ્તીવાળા વિસ્તારમાં ખસેડવાથી અહમનું કુળ તૂટી ગયું. કે જ્યાં વધુ વસ્તીવાળો વિસ્તાર છે તો ત્યાંથી કેટલીક વસ્તીને, કે જ્યાં ઓછા વસ્તીવાળી વસ્તી છે ત્યાં મૂકી દેવામાં આવતી. જેના કારણે અહમનું આ જે કુળ હતું, અહમ રાજ્યનું કુળ, અહમની વસ્તી એ તૂટી ગઈ. શું થયું? અહમનું કુળ તૂટી ગયું. બરાબર છે મિત્રો. એટલે આ રીતે વસ્તી ગણતરીના આધારે જે રાજ્યમાં વસ્તી ઓછી હોય તે રાજ્યમાં વસ્તી મોકલી દેવામાં આવતી, અને જેમાં વધારે વસ્તી હોય એમાંથી જ્યાં ઓછી વસ્તી હશે ત્યાં મોકલી દેવામાં આવતી. જેના કારણે અહમ રાજ્યનું કુળ તૂટી ગયું. બરાબર છે મિત્રો. તો અહીં આપણે જે વાત કરી હતી અહમ રાજ્યની, કે દક્ષિણ પશ્ચિમથી અહમ લોકો પર ઘણા આક્રમણ થતા, જેમાં 1962 માં મીર જુમલાના
મોકલવામાં આવતો. અને વસ્તી ગણતરી કરવામાં આવે છે જ્યાં વધુ વસ્તી હોય અને જ્યાં ઓછી વસ્તી હોય. તો જ્યાં ઓછી વસ્તી છે તે રાજ્યમાં વસ્તી વધુ વિસ્તારમાંથી જે વસ્તી છે એ વસ્તીને ઓછા વિસ્તારો છે ત્યાં મોકલવામાં આવતો, જેના કારણે અહમ રાજ્યનું કુળ તૂટી ગયું, અહમ રાજ્યની વસ્તી ઘટી ગઈ. બરાબર છે. એટલે આની જે સમજૂતી છે આપણે શેની મેળવ્યા? અહમ રાજ્યની, કે આ રીતે અહમ રાજ્ય ઉપર આક્રમણ થતા એમનું કુળ તૂટી ગયું, અહમ રાજ્યનું કુળ તૂટી ગયું. બરાબર છે. અહીંયા સુધી આપણે સમજૂતી જોઈ. ત્યાર પછી આગળ જુઓ કે 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કે અહમ રાજ્યની વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની. બરાબર કે 17મી સદીમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની હતી અને વર્તમાન કાયદાઓ અને જોગવાઈ અનુસાર, બરાબર કે વર્તમાન, કારણ કે પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની, જેના કારણે વર્તમાનના કાયદાઓ અને જોગવાઈ અનુસાર કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો છે. કારણ કે અહમ રાજ્યમાં અહમ લોકો પાસે બળજબરીપૂર્વક કામ કરાવવામાં આવતું, જેને આપણે પાઇક કહેતા. પણ 17મી સદીમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની, જેના કારણે કેટલાક કાયદાઓ અને જોગવાઈ અનુસાર કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ કાયદાકીય ગુનો ગણાય છે. જે આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું જોઈએ નહીં, એ ગુના સમાન છે. એવી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની. ત્યાર પછી આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા. બરાબર કે અહમ જાતિના પુરુષો યુદ્ધના સમયે સેનામાં પણ જોડાતા હતા. અને અન્ય સમયમાં જો સેનામાં પણ જોડાતા, યુદ્ધ માટે સેનામાં પણ જોડાતા, અને અન્ય સમયમાં તેઓ સિંચાઈની વ્યવસ્થા જેવા સાર્વજનિક કાર્યો પણ કરતા. બરાબર છે કે અહમ સમાજના લોકો યુદ્ધ વખતે સેનામાં પણ જોડાતા અને થોડા સમય બચે તો એ સમયમાં તેઓ સિંચાઈની વ્યવસ્થા અને સમાજ માટેના સાર્વજનિક કાર્યો પણ કરતા. બરાબર છે. લોકોને સિંચાઈની સુવિધા પણ અપાવતા અને સમાજના લોકો માટે સાર્વજનિક કાર્યો પણ કરતા હતા. કોણ કરતું હતું આ બધું? અહમ જાતિના લોકો યુદ્ધમાં પણ જોડાતા અને સાર્વજનિક કાર્યો પણ કરતા. ત્યાર પછી અહમ લોકોએ ચોખાની ખેતીની નવીન પદ્ધતિ અમલમાં મૂકી. બરાબર છે કે અહમ જાતિના લોકોએ કઈ ખેતી? તો ચોખાની, ડાંગર આપણે કહીએ, ચોખાની ખેતીની નવી પદ્ધતિ અમલમાં મૂકી છે. અને કઈ રીતે ચોખાનું ઉત્પાદન કરવું એ તેઓ આ રીતે ખેતી ક્ષેત્રે પણ પદ્ધતિ અમલમાં મૂકી હતી. બરાબર છે મિત્રો. અહીં આપણે જે વાત કરી છે અહમ જાતિના લોકોની, કે એ સમયે 17મી સદીમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની અને આ વ્યવસ્થા અનુસાર જે કાયદા બન્યા છે એ કાયદા અનુસાર કોઈ પણ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો છે. આપણે સૌ જાણીએ છીએ. આ જાતિના કેટલાક પુરુષો યુદ્ધ વખતે સેનામાં પણ જોડાતા અને અન્ય સમય તેમની પાસે હોય વધારાનો, તો વધારાના સમયમાં તેઓ સિંચાઈની વ્યવસ્થા અને સાર્વજનિક કામ પણ કરતા હતા. બરાબર. એટલે આ રીતે તેઓ સમાજને મદદ પણ કરતા અને તેમણે ચોખાની ખેતીની નવીન પદ્ધતિ પણ અમલમાં મૂકી હતી. બરાબર. આ શેની સમજૂતી છે? અહમ જાતિના લોકો વિશેની. બરાબર છે. ત્યાર પછી આગળ હજી થોડી સમજૂતી સમજીશું. તો મિત્રો ત્યાર પછી જુઓ કે અહમ સમાજ એ કુળમાં વહેંચાયેલો હતો. શેમાં વહેંચાયેલો હતો? કુળમાં. કે અહમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો અને તેમના કુળને ખેર કહેવામાં આવતો. શું કહેવામાં આવતો? ખેર. બરાબર છે મિત્રો. કે અહમ સમાજના કુળને ખેર કહેવામાં આવતો અને ઘણા ગામો
ગામના સમાજ દ્વારા જમીન આપવામાં આવતી. બરાબર છે કે ખેડૂતોને ગામના સમાજ દ્વારા ખેતી કરવા માટે જમીન આપવામાં આવતી. પણ ગામ સમાજની કે સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન એ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પાછો લઈ પણ શકતો હતો. બરાબર કે ગામના લોકો ખેડૂતને જમીન આપતા પણ ગામ સમાજની સંમતિ વગર પણ રાજા ખેડૂત પાસેની આ જમીન પાછી લઈ પણ શકતો હતો. બરાબર છે. ત્યાર પછી શરૂઆતમાં અહમ લોકો જનજાતીય દેવતાઓ એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના પણ કરતા. બરાબર કે અહમ જાતિના લોકો એ જનજાતિઓ જે દેવતા હોય એમના પ્રકૃતિના દેવતાઓ એની પૂજા આરાધના કે ઉપાસના કરતા. અને રાજાઓ દ્વારા મંદિર અને બ્રાહ્મણો, બરાબર કે રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. બરાબર, મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. બરાબર, આ રીતે અમુક લોકોને કેટલીક બાબત કેટલીક લાભ દાન પણ આપવામાં આવતું. જુઓ મિત્રો ફરીથી કે અહમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો અને તેમના કુળને ખેલ કહેવામાં આવતું અને ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું. ત્યાર પછી ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં જમીન આવતી. બરાબર, ખેડૂતને ગામના સમાજ દ્વારા જમીન આપવામાં આવતી. પણ ગામ સમાજની સંમતિ વગર એ જમીન રાજા પાછો માંગી પણ લેતો. બરાબર છે. ત્યાર પછી અહમ લોકો જનજાતીય દેવતા એટલે કે પ્રકૃતિના દેવતાઓની ઉપાસના પણ કરતા અને રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં આવતું. રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન પણ આપવામાં આવતું. બરાબર છે. એટલે આ રીતે અહમ જાતિ વિશેની થોડી સમજૂતી આપણે સમજ્યો. ત્યાર પછી ત્યાર પછી જુઓ કે સીપીસી એટલે કે એનો જે સમયગાળો છે, સીપીસી નો સમયગાળો ઈસવીસન 1714 થી ઈસવીસન 1744. બરાબર, તો આ સમયગાળામાં હિન્દુ ધર્મને ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. બરાબર કે 1714 થી 1744 આ સમયગાળામાં તો હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. અહમ સમાજનો મુખ્ય ધર્મ બની ગયો હતો. અને હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી નહીં. બરાબર કે ભલે હિન્દુ ધર્મને અપનાવ્યો છતાં પણ અહમ રાજાઓએ પોતાની માન્યતાઓને સંપૂર્ણપણે છોડી નહીં. પોતાની માન્યતા તેમને ચાલુ રાખી. અને અહમ સમાજ એ સુસંસ્કૃત સમાજ હતો. મિત્રો તમને એક પ્રશ્ન 3 ગુણમાં પૂછાય છે કે અહમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. શા માટે? તો એની સમજૂતી હવે આપણે સમજીશું. મિત્રો પ્રશ્નો લખી લેજો, પરીક્ષામાં પણ આ પ્રશ્ન તમને પૂછાય છે કે અહમ સમાજ એક સુસંસ્કૃત સમાજ હતો કારણ કે આ સમાજમાં ઘણા કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. બરાબર ને, કેટલાક કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી અને નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન પણ આપવામાં આવતું. બરાબર છે. અને જેના કારણે આ અહમ સમાજ એક સુસંસ્કૃત સમાજ બની ગયો હતો. બરાબર છે મિત્રો. તો મિત્રો અહીં સુધી આપણે જે વાત કરી ત્યાર પછી આગળ થોડી સમજૂતી હજી સમજીશું કે અહમ સમાજ એ સુસંસ્કૃત સમાજ કેમ હતો. તો એની સમજૂતી ત્યાર પછી આગળ પણ થોડી સમજીશું. તો મિત્રો ત્યાર પછી જુઓ, સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, પરીક્ષામાં પણ તમને 3 ગુણનો પ્રશ્ન પૂછાય છે કે અહમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો. શા માટે? આવો પ્રશ્ન તમને પૂછાઈ પણ શકે છે. બરાબર છે, એ પ્રશ્ન લખી લેજો. તો જો અહમ સમાજ એક સુસંસ્કૃત સમાજ હતો કારણ કે ત્યાંના કેટલાક કવિઓ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. બરાબર કે ત્યાંના કવિ અને વિદ્વાનોને જમીન દાનમાં આપવામાં આવતી. ત્યાંના નાટ્ય પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન આપવામાં આવતું. વિવિધ પ્રકારની નાટ્ય પ્રવૃત્તિ પણ કરવામાં આવતી. અને સુસંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિઓને સ્થાનિક ભાષામાં
કે સંસ્કૃતના